નમસ્કાર મિત્રો, મારું નામ લક્ષિત છે. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી રાઇડરમાં સ્વાગત છે. આ મારો પહેલો વ્લોગ છે, જેથી કરીને હું થોડો નર્વસ છું પણ એનાથી જાજુ એક્સાઇટેડ છું. જે હું તમને બતાવી રહ્યો છું મારી ડેઇલી રૂટીન લાઈફ. આમાં તમને બતાવીશ મારી ડેઇલી રૂટીન લાઈફ, ડેઇલીનું મારું વર્કઆઉટ, વર્ક, જે કાંઈ પણ હું કાર્ય કરું છું એ બધું હું તમને બતાવીશ. જેથી કરીને જો તમને મારો વિડીયો ગમે તો મારી ચેનલને લાઈક, શેર, ફોલો અને સબસ્ક્રાઈબ કરજો. તમે મારી પાછળ જોઈ રહ્યા છો ત્યાં હજી કામ ચાલુ છે. ત્યાં પ્લાસ્ટરનું કામ હજી પૂરું નથી થયું. ત્યાં પ્લાસ્ટરનું કામ હજી ચાલુ છે. ને અહીંયા જે હું જે રૂમમાં છું ત્યાં પ્લાસ્ટરનું કામ સંપૂર્ણપણે કમ્પ્લીટ થઈ ગયેલું છે. પ્લાસ્ટરનું કામ કમ્પ્લીટ થઈ ગયેલું છે. અહીંયા આપણે રેતી નખાવાનું કામ ચાલુ છે. અહીંયા રેતીના ઢગલા બી થઈ ગયા છે. હવે આપણે આઉટરનું પ્લાસ્ટર લેવાનું છે, માટે રેતી નખાવીએ છીએ. એના ઢગલા બી થઈ ગયા છે. ચડી રહ્યા છે અત્યારે ટોપ ફ્લોર પર ચેક કરવા માટે કે કામ કેવું થઈ રહ્યું છે, કેવું નહીં. આજે આખી સાઈડની વિઝિટ છે કરવાની છે આપણે. આ જો સામેની બિલ્ડિંગ, ત્યાં બી આઉટરનું પ્લાસ્ટર બાકી છે, ત્યાં બી અંદરનું પ્લાસ્ટર આપણે પૂરું થઈ ગયેલું છે. ને પાલક બંધાવવાની ચાલુ છે. જો આ ગ્રીન નેટ છે એ બાંધવી ફરજિયાત છે, કેમ કે આજુબાજુના લોકોને કચરો ના આવડે એના માટે. તો આપણે આવી ગયા છે ટોપ ફ્લોર પર, 12મા માળે. તમે જોઈ જ શકો છો પવન કેવો આવી રહ્યો છે. જોરદાર પવન આવે છે. ને અહીંયા આપણે ચેક કરીએ છીએ કે કેટલી રેતી નખાઈ ગયેલી છે કે કેટલી નહીં. જોઈ શકો છો અહીંયાથી વ્યૂ કેવો આવે છે. આખો ટોપ ફ્લોર છે 12મોમાં, પેન્ટ હાઉસ. તમે જોઈ શકો છો આજુબાજુનો વ્યૂ કેવો છે. અહીંયા નીચે સ્કૂલ છે, આગળ પાછળ બિલ્ડિંગો છે, આ વચ્ચે કોમન જગ્યા છે. જોઈ શકો છો ટોપ ફ્લોર પર આપણે આવેલા છે. ખેતીના ઢગલા થઈ ગયા છે. હવે આપણે પ્લાસ્ટર લેવાનું છે. આ સામે પારાફિટને એ બધું બાકી છે. આપણે ખાલી બાકી બધું પ્લાસ્ટર અંદરનું પતી ગયું છે. જોઈ શકો છો તમે બિલ્ડિંગ આખો. અત્યારે અહીંયા કારીગર નથી તો અહીંયા કારીગરની જગ્યાએ કબૂતર બેઠા છે. એ એની મોજ કરે છે અત્યારે અહીંયા પાલક પર બેસીને. હવે જોઈ શકો કેટલા કબૂતર બેઠા છે, છાંયો છે તો મસ્ત આરામથી બેઠા છે કબૂતર. આ તો મારો સાઈડ પરની વિઝિટ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને મને ઉત્સાહ આવે અને હું નવો વિડીયો બનાવું તો તમને એટલો ઉત્સાહથી બનાવું કે તમને લોકોને મારો વિડીયો ગમે. તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.